આપણું ગુજરાતમાં આપનું સ્વાગત છે। શ્રી સોમનાથ ટ્રસ્ટનું 30 દિવસનું 51 કુંડી મહામૃત્યુંજય મહાયજ્ઞ અનુષ્ઠાનનું ઐતિહાસિક આયોજન। ધોતીનો પારંપરિક પરિવેશ પહેરીને શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં મહામૃત્યુંજય મંત્રનો નાદ સાથે સ્વાહાની આહુતિ ભવભવની ભીડ ભાંગશે। સોમનાથમાં જ મહામૃત્યુંજય મંત્રથી ચંદ્રએ પ્રાપ્ત કર્યું હતું દેવાધિદેવ મહાદેવનું વરદાન। પવિત્ર શ્રાવણ માસ દરમિયાન પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના દર્શનાર્થે ઉમટી પડતા લાખો શ્રદ્ધાળુઓ માટે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા સુવિધાઓનું બહુસ્તરીય અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। શ્રાવણ 2026માં સોમનાથ તીર્થમાં ભક્તિભાવ સાથે પુણ્ય પૂજા અને પ્રસાદનો અદ્ભુત ત્રિવેણી સંગમ રચાવા જઈ રહ્યો છે। દર વર્ષે શ્રાવણ માસમાં ભક્તોનો ભારે ઘસારો જોવા મળે છે। આ વર્ષે ભક્તોનો ઉત્સાહ એટલો છે કે શ્રાવણ શરૂ થવાના એક માસ પૂર્વે જ આખા મહિનાના તમામ દિવસો માટે પાગ પૂજા અને છેલ્લી ધ્વજા પૂજાઓ બુક થઈ ચૂકી છે। આ ઉપરાંત સેંકડોની માત્રામાં સોમેશ્વર પૂજા પણ એડવાન્સ બુક થઈ ગઈ છે। ત્યારે સોમનાથ આવનારા સામાન્યમાં સામાન્ય ભક્ત પણ પૂજાના પૂર્ણ લાભથી વંચિત ન રહી જાય તેવા ઉમદા હેતુથી શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા સંપૂર્ણ માસ 30 દિવસ માટે વિશેષ મહામૃત્યુંજય મહાયજ્ઞ અનુષ્ઠાનનું આયોજન કરવામાં આવ્યું છે। ભક્તો વિવિધ નોંધણી કેન્દ્રો પરથી માત્ર 51 રૂપિયા જેવી ન જીવી કિંમતે યજ્ઞ અનુષ્ઠાનની નોંધણી કરાવી શકશે। આ યજ્ઞમાં ભક્તો મહામૃત્યુંજય મંત્રની કુલ 51 આહુતિઓ અર્પણ કરશે। આ માટે જરૂરી આહુતિ દ્રવ્ય હવન સામગ્રી ટ્રસ્ટ દ્વારા નોંધણી સમયે જ પૂરું પાડવામાં આવશે। ભક્તો મંદિરની બહાર આવેલા સ્વાગત કક્ષ, મંદિરની અંદરના ભાગેના કાઉન્ટર તેમજ ટ્રસ્ટની સત્તાવાર વેબસાઇટ somnath.org પરથી ટૂંક સમયમાં યજ્ઞના સ્લોટનું બુકિંગ કરાવી શકશે। ભક્તોની સુવિધા માટે 51 કુંડી મહાયજ્ઞનું દિવસ દરમિયાન કુલ 9 ટાઈમ સ્લોટમાં આયોજન કરાયું છે। સવારે 8 થી 9, 9 થી 10, 10 થી 11, 11 થી 12, બપોરે 1 થી 2, 2 થી 3, 3 થી 4, 4 થી 5 અને સાંજે 5 થી 6। મંદિર પરિસરમાં એક દક્ષિણ દ્વાર નજીક, બીજું બાણ સ્તંભ નજીક અને 100 પેવેલિયન પાસે વિશાળ માત્રામાં યજ્ઞ હોમની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। પ્રત્યેક સ્લોટમાં ભક્તો નિયત યજ્ઞકુંડમાં હોમ કરી શકશે। યજ્ઞમાં બેસવા માટે પરંપરાગત પોશાક અનિવાર્ય હોવાથી ભક્તોની સરળતા માટે ટ્રસ્ટ દ્વારા ધોતી કાઉન્ટર બનાવવામાં આવ્યા છે, જ્યાંથી યજમાનોને ધોતી પૂરી પાડવામાં આવશે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।